ચમ સો ભાઈ બંધ 11મા દાના વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે સવારે વહેલા 7 વાગે ઉઠી ગયા હતા, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા તૈયાર। ચમકા હતી દીદીની હગાઈને અમારા 8 વાગે રવિભાઈ તો આવી ગયેલા ભાઈ મેનેજમેન્ટ કરવા માટે। રવિભાઈ આવીને મેનેજમેન્ટ કરવા માંડ્યો અને મને આવ્યો પ્રિયાંશુભાઈનો ફોન કે ભાઈ મને અહીં લઈ જજો, હું ઘેર સુધી ઈવન લેવા જ લઈને આવ્યા। એટલે ભાઈ વાયકણ મંડપમાં તો જય પટેલ ને પ્રિન્સુ ને બધા આવી ગયેલા। રવિભાઈ ટાઈગર મેનેજમેન્ટ કરતા હતા। મેનેજમેન્ટ કરતા ભાઈ આવી ગયા અમારા સલ્લુ દેથડી કે ભાઈ મને લઈ લેજો વ્લોગમાં લઈ પછી આવી ગયા મીત દરજી પોતે બ્રુકલેન્ડના માલિક ભાઈ આવી ગયેલા વ્લોગમાં। અને પછી અમને કી ભાઈ આ કેક બેક બધું કાપડ ભાઈ આપણે જોઈને થોડું વિડીયો ઉતારી લીધું કેકનું। અને મીતુ દાદા કે મને લઈ લેજો વ્લોગમાં, લઈ લીધા વ્લોગમાં। પછી કેક બેક કાપવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો। અમારા જેડીભાઈ ને બધા હાજર હતા। જેડીભાઈ મારા મુખ્ય મહેમાન હતા ભાઈ। અને મીત દરજી જેડીભાઈ ને અમારા વિશુભા ટાઈગર ને જેડી બિલિયન બધા ઉભા થઈ ગયા। પછી ખાવાનો ટાઈમ થતો તો વસ્તી બધી વાર જોઈને ઉભી રહી। ચાણા ખાવાનું ગાર્ડન અમે ખાઈએ, ચાણા ગાર્ડન ખાઈએ। અને દિલ્હી વારમાં મળી ગયો અમારે વિરુડો ભાઈ। આ વિરુડો એટલે રબ્બર છે ચાલુ, ગમે તેટલું મારવાનું પણ એને કોઈ થાય જ નહીં ભાઈ। આ મીતીઓ કેટલું મારે અને ભાઈ કોઈ થતું નહીં। અને પછી ભાઈ અમારા જેડીભાઈ ને બધા પીરસવા ઊભા થઈ ગયા ભાઈ। જેડીભાઈ ઊભા હતા પીરસવાન, પછી એ પાડતા હતા ફોટા ભાઈ। ફોટા પાડતા પિંચુને હાલતા હતા રસ। અને જેડીભાઈ તમે જો એવા ફોટા પાડતા હતા। અને મારા ભાઈ આ બધા કી કે ભાઈ મને અમને લઈ લેજો વ્લોગમાં, પણ રેન્ડમ લેજો, કોઈને ખબર ના પડે કે ભાઈ અમે વ્લોગમાં આવીએ છીએ એવું। અમારા સલ્લુ તો ભાઈ મોજ હતો। અને અમારા દર્શન બી કરીને સૌથી પહેલાં થાઈ લઈને ઊભા થઈ ગયેલા। અને જેડી બિલિયા તો રોબ જ મારતા હતા ભાઈ અમારા જેડીભાઈ લઈ લીધી ભાઈ સૌથી પહેલી ડીશ। અને ભાઈ અમારા રવિ બાજુ બહુ જોતો ખાલો હું મેનેજમેન્ટ કરું ને ભાઈ આવીને પહેલું ખાઈ લીધું। અને રવિભાઈ હતા તે ભાઈ વિશુને ખૂબ હેરાન કરતા હતા ભાઈ મંડપવાળો। એટલે પછી આપણો આવી ગયો વારો ભાઈ પીરસવામાં। આપણે પીરસવા મળ્યા શાક ને પૂરી પીરસતા ભાઈ ટાઈમ થઈ ગયો આપણે ખાવાનો। હું નારીભાઈ બે જણા એક ડીશમાં બેહીને ખાવા મળ્યા। હું પ્રિયાંશુભાઈ રવિભાઈ આવી ગયા, મીતિયો ને હિમાંશુ બધા આવી ગયા ભાઈ। અને પછી ભાઈ બધું પટી ગયું ખાવાનો પ્રોગ્રામ। પછી ભાઈ આ તપેલો ખાલું કરી અને પછી ભાઈ અમે હાલવા માંડ્યા બધું ધોવરાવા માટે ભાઈ। ધોવરાવા માટે હાલ્યું ને પછી અમારે વિરુડો હોય ને આર્યને કોઈ ખીજા આવ્યો તો ભાઈ આર્યને વિરુડો આર્યને મારવા માંડ્યો। પછી મંગાવી દીધું ભાઈ ઠંડુ, તે ઠંડુ પીતા હતા ભાઈ બધા। અને અમારા ઘરધણી તમે જુઓ ને તો ભાઈ સૌથી વધારે 2-3 ગ્લાસ પહેલાં ઠોકી ગયો ભાઈ ઠંડુ। પછી ભાઈ કે આપણે ભાઈ ચા તો બનાવી પડશે, વસ્તી મહેમાન આવી ચા પીધા આગળ ચાલે નહીં તો ચા બનાવી ભાઈ। જેડી ભાઈ તાણે એક્સિસ બેંકના માલિક લાવો તાણે ભાઈ હું કરી દઉં ભાઈ। હું થોડી વાર ચા બનાવી દઉં અને ચા બનાવી દીધી। પછી આપણો આવી ગયો વારો ભાઈ ચા વેચવાનો। તો આપણે ચા વેચવા માંડ્યા। ચા વેચીને પછી આપણને કીધું ભાઈ હવે થાક લાગ્યો તો આપણે આવી ગયા બધા દોસ્તારો બેસી જાય શાંતિથી કુલર આગળ બેસીને થોડી વાર ફ્રેશ થાય। પછી પ્રિયાંશુભાઈ મારા બેને થોડી મેટર થઈ ગઈ ભાઈ। તે અમે બે જણા થોડા મસ્તીઓ કરવા માંડ્યા, લડાવવા માંડ્યા। લડાઈને પછી ભાઈ જોયું તો મંડપવાળાએ કાઢી દીધેલો। અને બધું ભાઈ પ્રોગ્રામ પૂરો થઈ ગયો તો વસ્તી બધી વાતો કરતી ભાઈ આજનો દાડો આવો થયો ને તેવો થયો। પછી આપણે ભાઈ એકદમ કમ્પ્લીટ કંટાળી ગયા હતા, માથું એવું દુખતું હતું। મળીએ ત્યારે નવા વ્લોગમાં।